And Hare Krishna. 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 So today we will start with bhajan. કારણ કે નામનિષ્ઠ પ્રભુ આ વખતે અમે માયાપુર ધામ યાત્રામાં ગયા હતા તો 350 જણા હતા આપણા કોંગ્રેગેશનના બટ when he requested one કૃષ્ણચંદ્ર પ્રભુ was there અને એમને કીધું કે એક ભજન ગવડાવો તો પ્રભુ એ ત્યાંના હતા માયાપુરના તો એ કહે છે કે તમારા કોંગ્રેગેશનના લોકો ફોલો નહીં કરી શકે એટલે પ્રભુને બહુ લાગી આવ્યું એ કે આપણે આટલા બધા ટાઈમથી ચલાવીએ છીએ દોઢેક વર્ષ થવા આવ્યું but we can't sing bhajans so he said in Bhakti Riksha we should cover bhajans. It is not possible. So आज मैं request करी है जलपा माता जी ने. Even just for your all information, couple of days back there was a teachers meeting. We have 100 teachers, 100 plus teachers, and Namanishta Prabhu keeps calling meeting. And खास કરીને બે ક્લાસની વચ્ચેનો ટાઈમ હોય ત્યારે ખાસ મીટિંગ બોલાવે. Then she remembered Jalpa Mataji, how she's doing, and she sings nice bhajans. So you in Gujarati team, you have very good, strength. So I have requested, and a बहुत सरस भजन से Mataji. Over to you. We'll start with Radha Mata. Hare Krishna. Okay, Prabhuji. Hare Krishna. So I don't know કેવી રીતના બધાને કમ્ફર્ટેબલ થશે પણ એક લાઈન હું રિસાઇટ કરું તો બીજી મતલબ સેમ લાઈન તમે બધા રિપીટ કરી શકો છો મે બી મ્યુટ રાખીને કરશો તો એકબીજાને કમ્ફર્ટેબલ રહેશે એટલે આઈ વિલ ગીવ ધેટ સ્પેસ એટલે તમે તમારા એન્ડ પર બીકોઝ બધા એકસાથે ગાશે તો નેટવર્કના પ્રોબ્લેમના કારણે અહીંયા કેઓસ થશે એટલે આપણે એ રીતે ટ્રાય કરી જોઈએ અને મારા માટે બી નવું જ છે કોઈ દિવસ શીખવાડ્યું નથી સો let's pray that આપણે બધા સારી રીતે શીખી શકીએ so I'm just sharing my screen Hare Krishna everyone તો એક લાઈન હું લઉં છું જય રાધા માધવ જય कुंज बिहारी હું ફરીથી ગાઉં છું તમે બધા મારી સાથે ફરીથી ગાજો તમારા એન્ડ પર જય રાધા માધવ જય कुंज बिहारी ફરીથી એકવાર જય રાધા માધવ જય कुंज बिहारी હવે હું નેક્સ્ટ લાઈન લઉં છું જય ગોપી જન વલ્લભ આને જ રિપીટ કરો જય ગોપી જન વલ્લભ ફરી એકવાર જય ગોપી જન વલ્લભ જય ગિરિધર હરી રિપીટ जय गिरिधर हरि हजू एक बार जय गिरिधर हरि હવે આટલું જ આપણે ફરીથી લઈએ ટુ રિપીટેશન સાથે જય રાધા માધવ જય कुंज बिहारी repeat with me जय राधा माधव जय कुंज बिहारी हजी एक बार जय राधा माधव जय कुंज बिहारी नेक्स्ट लाइन जय गोपी जन वल्लभ फरी जय गोपी जन वल्लभ रिपीट जय गोपी जन वल्लभ जय गिरिधर हरि जय गिरिधर हरि हजू एक बार जय गिरिधर हरि હવે આ બંને લાઈન હું એક સાથે ગાઈશ પછી તમે મારી જોડે રિપીટ કરજો जय राधा माधव
जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। नेक्स्ट लाइन, जय गोपी जन वल्लभ, जय गिरिधर हरि। रिपीट, जय गोपी जन वल्लभ, जय गिरिधर हरि। गुड सो फार, आई होप। प्रभुजी કહેજો મને કઈ એવું લાગે તો. Yes, yes, it's going right. તો આપણે લોકો નેક્સ્ટ. યસ, બીજા કોઈને કઈ કહેવું હોય તો just it's a હા. small pause. હા એટલે હા કઈ ફીડબેક હોય, હજુ કઈ તકલીફ પડતી હોય તો મને કહેજો, ઇન કેસ કઈ ચેન્જીસ કરવા હોય તો. બટ આઈ થિંક ચેટ બોક્સમાં પણ લખી શકે છે if anything. હા. ઓકે, so we are moving to the first stanza. यशोदानंदन ब्रज जन रंजन। रिपीट, यशोदानंदन ब्रज जन रंजन। रिपीट, यशोदानंदन ब्रज जन रंजन। जमुना तीर बनचारी, जमुना तीर बनचारी, जमुना तीर बनचारी। यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन। जमुना तीर बनचारी, जमुना तीर बनचारी, जमुना तीर बनचारी। હવે આ બંને લાઈન સાથે રિપીટ કર. યશોદાનંદન બ્રજજન રંજન હંમેશા બે વખત આવશે, પછી જમુના તીર બંચારી અને પછી જય રાધા માધવ. તો યશોદાનંદન ब्रजजन रंजन, यशोदानंदन ब्रजजन रंजन। जमुना तीर बनचारी, जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय कुंज बिहारी। બીજો સ્ટેન્ઝા બી સેમ જ છે જેવું યશોદાનંદન છે. મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર કરુણા સાગર, મુરલી મનોહર करुणा सागर। जय गोवर्धन हरि, जय गोवर्धन हरि, जय गोवर्धन हरि। હવે બંને લાઈન આપણે જોડે રિપીટ કરશું. મુરલી મનોહર વાળી લાઈન બે વખત આવશે, જય ગોવર્ધન હરિ એક વાર આવશે અને પછી જય રાધા માધવ. મુરલી મનોહર करुणा सागर, मुरली मनोहर करुणा सागर। जय गोवर्धन हरि, जय राधा माधव, जय कुंज बिहारी। પછી જ્યારે આખું ભજન ફિનિશ થઈ જાય, સપોઝ બે પેરેગ્રાફ હતા આમાં, એ બંને ફિનિશ થઈ ગયા, તો આઈડિયલી જે આપણી ફર્સ્ટ સ્થાયી હોય એને આપણે આખી રિપીટ કરતા હોઈએ છીએ. એટલે જ્યારે એક એક સ્ટેન્ઝા ફિનિશ થાય પછી આપણે ખાલી ફર્સ્ટ લાઈન જ ગાઈએ, પણ જ્યારે આખું ભજન ફિનિશ થઈ જાય પછી આપણે ત્યારે આપણે આખી સ્થાયી એક વખત ગાવી જોઈએ. એટલે આપણે એક વખત આને રિપીટ કરીએ. जय जय राधा माधव, जय कुंज बिहारी, जय राधा माधव, जय
कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिधर हरी। और एक बार जय राधा माधव जय कुंज बिहारी। આજ ટ્યુનમાં મતલબ જનરલી આપણે બધા ભજનની સાથે એટલીસ્ટ ઇસ્કોનમાં તો એવું થાય છે કે જે બી ભજનનો ટ્યુન હોય એની સાથે જ આપણે મહામંત્રને ગાતા હોઈએ છીએ, તો આનો બી એ જ રીતે આપણે ગાઈ શકીએ છીએ. આની પાછળ બધા પોતપોતાના કમ્ફર્ટ પ્રમાણે ગાઈ શકે ને અભી ગાય તો કઈ વાંધો નહીં, પણ આપણે એક વખત ગાઈ લઈએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પ્રભુજી, ઇઝ ધીસ ઇનફ? હું એવું વિચારતી હતી કે હું એવું લિંક, એક ઓડિયો લિંક આવી જ રીતે વચ્ચે ગેપ સાથે મૂકી દઈશ, એટલે કોઈને જાતે પ્રેક્ટિસ કરવી હોય તો એ ગેપ વખતે જેમ આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ એવી રીતે બધા પોતપોતાની જગ્યાએ બી કરી શકે. કે હું એક લાઈન ગાઈશ પછી એટલો જ બ્રેક મૂકી દઈશ, તો એ જગ્યાએ બધા રિપીટ કરી શકે છે પોતાના ઇન્ડિવિજ્યુઅલ શીખવા માટે. યસ યસ, ધેટ ઇઝ ગુડ આઈડિયા માતાજી. સો ધેટ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીએ તો થોડું જેને પણ સમય હોય પાકું કરીને આવે, અને ઇફ દે કેન સિંગ યુ નો ધેન એટલે ભવિષ્યમાં પોતપોતાના પેલા પ્રમાણે એ લોકોને અનુકૂળતા રહી શકે, એટલે જેની જેવી કેપેસિટી એ લોકો શીખી બી શકે અને આગળ ગાઈ શકે, તો સેવા બી આપી શકે છે. યસ યસ માતાજી, સો પ્લીઝ ડુ ધેટ. હે ને? હા, શ્યોર પ્રભુજી. ફોરમ ઇઝ ઓપન. તમારા બધાએ કંઈ પૂછવું હોય માતાજી તો ધેટ વિલ બી યુ નો ઇઝી. કંઈ ક્વેશ્ચન હોય કે આને કેવી રીતે કરવું, કે હાઉ ટુ, કેટલી વાર પ્રેક્ટિસ કરવું પડશે, કાંઈ એ ટાઈપના પ્રશ્નો હોય તો પૂછી શકો છો. કારણ કે માતાજી છે કૃષ્ણાબેનની માતાજી પાસે ટ્રેનિંગ લીધેલી છે, અને એઝ સચ ઓલ્સો સી હેઝ અ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ, સો સી કેન આન્સર ધ ક્વેરીઝ. જનરલી હું કૃષ્ણાવેની માતાજીને જ ફોલો કરું છું, એમના રેકોર્ડિંગ્સ ને એ જ સાંભળીને જનરલી હું પણ તૈયાર કરતી હોઉં છું. ઓકે, આઈ થિંક પ્રભુજી કોઈ ક્વેશ્ચન્સ તો નથી, કારણ કે 4:23 તો થઈ ગયા છે. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ માતાજી. થેન્ક યુ સો મચ એવરીવન. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. થેન્ક યુ જલ્પા માતાજી. થેન્ક યુ જલ્પા માતાજી, બહુ થેન્ક સરસ, યુ માતાજી. બહુ કઈ સરસ ફીડબેક કરાવ્યું. હોય તો આપજો, મને પર્સનલી બી એવું લાગે તો પ્લીઝ. ના ના, બહુ નહીં, થેન્ક સરસ યુ જલ્પા માતાજી, તમારો અવાજ બહુ મીઠો અને સરસ છે, હરી અને કૃપા ભજન છે. બી બહુ સરસ છે. શીખું છું બસ માતાજી હું પણ. એટલે બહુ સરસ અવાજ છે ને ભજન બી બહુ સરસ હતું. કૃષ્ણજીની થેન્ક નજીક યુ. પહોંચી શકાય કેમ એવું, રાઈટ? અને આ ભજન બી જે સિલેક્ટ કર્યું છે એ બી બહુ જ મહત્વનું ભજન છે. ગીતાવલીમાંથી માતાજી લીધેલું છે. એ ભક્તિ વિનોદ ઠાકુરે લખેલું છે. એકચ્યુઅલી ભક્તિ વિનોદ ઠાકુરને 7મા ગોસ્વામી કહેવામાં આવે છે. he was a judge in British government, અને સો પાવરફુલ. ભગવાનના જ્યારે ભગવાન કૃષ્ણજી આવ્યા ત્યારે રાધાજીની જે સખીઓ હતી એમાં કમલ મંજરી કરીને સખી હતી, એ સ્વરૂપે હતા, અને ફરીથી કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે એમને જન્મ લીધો હતો. અને આપણા પ્રભુપાદજીના ગુરુ જે છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એમના ફાધર છે. સો હી ગેવ અસ અવર પરમ ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ, રાઈટ? એટલે અને એવું આવા ભક્તોના હાથે લખાયેલા જે શબ્દો હોય ને એ ઇલેક્ટ્રોફાઇંગ હોય. આપણે જેટલી વાર કરીએ ને એટલી વાર આપણામાં કૃષ્ણ ભક્તિનો વધારો થતો જાય. તમને બધાને, ઘણા બધાને ખબર હશે કે ઇસ્કોનમાં રોજે સવારનું જે 5 કલાકનું શિડ્યુલ છે એમાં છેલ્લે ભાગવતમ ક્લાસ હોય, અને ભાગવતમ ક્લાસ પહેલા
શ્રી જય રાધા માધવનું જે આ ભજન છે ગાવામાં આવે, બધે એવરીવેર એક્રોસ ધ વર્લ્ડ જે હજારો સેન્ટર છે બધી જ જગ્યાએ સેમ ટાઈમ સેમ ભજન ગાવામાં આવે, બીકોઝ પાવર છે આ ભજનમાં. અને માયાપુર ધામમાં જે આવ્યા છે લાઈક શોભા માતાજીને, તો સવારના જયારે એનું શૃંગાર આરતી થાય ત્યારે પહેલા પંચતત્વના દર્શન કરે, પછી જયારે રાધા માધવ અષ્ટસખીના દર્શન હોય ત્યારે પણ આ ગાવામાં આવે. જબરજસ્ત સ્પિરિટ આવે, તમે જુઓ ને એનું એટલું તમે ફીલ કરો કે ખરેખર ભજનમાં શક્તિ છે. સો એટલે આ ભજન લીધું છે, નાનું છે પણ બહુ જ પાવરફુલ ભજન છે. સો માતાજીએ તમને બધાને બહુ સરસ રીતે ઇન્સ્ટ્રક્ટ કર્યા છે. અને નેક્સ્ટ ટાઈમ ઓલ્સો જલ્પાજી વી વિલ ટેક સમ ટાઈમ, નોટ ઇફ 15 મિનિટ્સ બટ એટલીસ્ટ 5-7 મિનિટ્સ ટુ ટચ અપોન. જેને પણ તૈયાર હોય દે કેન ટેલ, અને એની સાથે આપણે ગાઈ શકીશું. રાઈટ? શ્યોર. થેન્ક યુ. હરે કૃષ્ણ. સો we have so many things today. આજની પ્લેટરમાં બહુ બધી જાત જાતની વાનગીઓ છે. સો આપણે નાઉ લાસ્ટ ટાઈમ પણ આપણે ટ્રાય કર્યો હતો કે વી શુડ મેમોરાઇઝ શ્લોકા. ધીસ ઇઝ ઓલ્સો ઇન્સ્પાયર્ડ બાય નામનિષ્ઠા પ્રભુ. અને હવે અમારી મીટિંગમાં કીધું હતું તમે લોકો કેવા ક્લાસ લ્યો છો કે તમે કોઈને શ્લોક બોલતા જ નથી આવડતું કે, એટલે તમે બધા યુ આર ફેલ ટીચર્સ. સો અમે કીધું પ્રભુ એ તો બહુ અઘરું છે, 700 શ્લોકો છે, કેવી રીતે થાય? ઓકે કે યુ કેન ટેક 54 weeks 54 શ્લોકાસ. નહીં, વેરી ડિફિકલ્ટ, નોટ પોસિબલ પ્રભુ. ટીચર્સને બી તકલીફ પડી જશે. અમે કીધું તો કે ઓકે ઇફ નોટ 54 યુ ટેક 27. નહીં. હાઉ મચ? વી સેડ એટલીસ્ટ 20 પ્રભુ. વી વિલ ટાર્ગેટ 20 શ્લોકાસ. સો વિથ ધેટ વી સ્ટાર્ટેડ કે 20 શ્લોકા એટલીસ્ટ આપણે 54 સેશન્સનો લાભ મળશે અને 20 શ્લોકા પાકા કરી શકીએ. સો આઈ હેવ રિક્વેસ્ટેડ સીમા માતાજી શ્લોકા શીખી રહ્યા છે પોતે, એટલે સી ઇઝ હેવિંગ સચ નોલેજ અને સરસ. આપણે જયારે ગાન કરતા હોઈએ છીએ, જયારે 18 દિવસમાં એમને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, આવે છે ત્યારે એકદમ ગાઈને બહુ સરસ શ્લોકા બોલે છે. સો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક માતાજી આપણને બધાને હેલ્પ કરશે હાઉ ટુ રિસાઇટ, મેમોરાઇઝ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે એના. ઓવર ટુ યુ માતાજી, તમારે કંઈ પ્રેઝન્ટ કરવાનું છે? યુ કેન શેર. આ પહેલા શ્લોકની સ્લાઇડ આવશે સ્ક્રીન ઉપર પ્રભુજી? હા આવશે. જો તમે મને કહેતા હો તો હું હાલ જ ખોલી દઉં, 2 મિનિટ લાગશે. હા, કેમ કે હું નહીં કરી શકું ને આમાં. તમે કરી શકો, તમને મેં કોહોસ્ટ બનાવ્યા છે, બટ ઇટ્સ નોટ પ્રોબ્લેમ, હું જ કરી દઉં. આપણે ખાલી શ્લોક જ જોઈએ છે ને, આપણે ક્યાં એનું મીનિંગ જોઈએ છે? એટલે શ્લોક તો શ્લોક અને અનુવાદ. હા, અનુવાદ તો છે મારી પાસે. અનુવાદ મારી જોડે ઇંગ્લિશમાં વેદાબેઝમાં છે. નો પ્રોબ્લેમ, આપણે ખાલી શ્લોક. હા, ગુજરાતી ફાઇલ હેન્ડી નથી ઇમિડિયેટલી, એટલે આઈ એમ ઓપનિંગ ધીસ. ઓકે, ઇઝ ઇટ વિઝિબલ? હા પ્રભુજી. So over to you Mataji, you can. થેન્ક યુ પ્રભુજી. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 1, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. આપણે પહેલા શ્લોક બોલશું. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. આપણે અનુવાદ લઈશું. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? હવે ધૃતરાષ્ટ્ર ઉવાચ, તો જ્યાં ધ્રુતમાં ધ શબ્દની નીચે રફાર આપેલો છે, તો એ સંયુક્ત અક્ષર કહેવાય છે. એટલે ધ્રુવ તો આખો છે, રા ર, આમાં આ માત્ર છે ર ની બાજુમાં, અને ષષ્ટકોણનો શ અડધો છે, અને ટ્ર. એટલે આપણે ધૃત રાષ્ટ્ર, સંસ્કૃતમાં શુદ્ધ ઉચ્ચારનું બહુ જ મહત્વ હોય છે. એટલે આપણે બરાબર શબ્દોનો ઉચ્ચાર આપણે શુદ્ધ કરીશું. તો ધૃતરાષ્ટ્ર ઉવાચ. અને સંસ્કૃતના જે આખો શ્લોક હોય છે એમાં 4 ચરણ હોય છે. તો આપણે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એ પહેલું ચરણ થયું. સમવેતા યુયુત્સવઃ એ બીજું ચરણ થયું. મામકાઃ પાંડવાશ્ચૈવ એ ત્રીજું ચરણ થયું. અને કિમ કુર્વત સંજય એ ચોથું ચરણ થયું.
તો હંમેશા આ પાઠ જે 4 પાઠ છે એને આપણે સંસ્કૃતમાં ચરણ કહેવાય છે. હવે આપણે ફર્સ્ટ ચરણ લઈશું, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો હવે ધર્મ શબ્દ છે એમાં મ ની ઉપર રેફ આપેલો છે, રફાર આપેલો છે, જે અર્ધચંદ્રાકાર સાઇન છે એને રેફ કહેવાય છે. તો એ રેફ જ્યાં આવે છે જે શબ્દની ઉપર, એની આગળનો જે ધર્મ, આપણે જેમ કર્મ બોલીએ છીએ એટલે મ ની ઉપર રેફ આપેલો છે એટલે એની આગળ ર અડધો લેવાનો આવશે, એટલે આપણે બોલશું ધર્મ, ધર્મ. એના પછી ક્ષેત્રે શબ્દ છે, તો ક્ષનો ઉચ્ચાર બી અહીંયા આપણે શુદ્ધ કરીશું. ક્ષ બરાબર ક્ષત્રિય, ક્ષત્રિયનો ક્ષ અને ક્ષમાનો ક્ષ, એટલે આપણે ક્ષનો ઉચ્ચાર અહીંયા આપણે સ કે એવી રીતે નથી, ક્ષેત્રે કે એવી રીતે નથી કરવાનો, આપણે ક્ષ નો ઉચ્ચાર આપણે બરાબર કરીશું, ધર્મ ક્ષેત્રે. પછી આપણે કુરુક્ષેત્રે લઈશું. તો કુમાં આપણે રસ્વ છે, રૂમાં રસ્વ ઉ માત્રા છે, ક્ષ ની ઉપર એ માત્રા છે, ત્ર ની ઉપર બી એ માત્રા છે. જ્યાં આપણે સંસ્કૃતમાં શ્લોકોમાં ઓલવેઝ રસ્વ માત્રા હશે ત્યાં આપણે લંબાવવાનું નથી, અને જ્યાં દીર્ઘ માત્રા આવશે ત્યાં આપણે થોડો શબ્દને 1-2 ક્ષણ માટે આપણે થોડો એ લંબાવવાનો છે. જે શબ્દને રસ્વ દીર્ઘ માત્રા આવશે એ પ્રમાણે આપણે લંબાવવાનું છે. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ક્ષનો ઉચ્ચાર બી અહીંયા બરાબર થશે. હવે આપણે બીજું ચરણ લઈએ, સમવેતા યુયુસવઃ. તો સ આખો છે, મ પણ આખો બરાબર બોલવાનો છે, વ ની ઉપર એ માત્રા છે, ત ની ઉપર દીર્ઘ આ માત્રા છે, એટલે તાને આપણે દીર્ઘ માત્રા છે એટલે એને થોડો લંબાવશું. યુ યુમાં ય પણ આપણે બરાબર બોલશું, યુ એટલે આપણે યુ ને યુ પણ રસ્વ છે, બે યુ પર રસ્વ માત્રા છે, રસ્વ ઉ માત્રા આપેલી છે એટલે આપણે લંબાવશું નહીં. ત અડધો છે, સવ એ પણ આખો છે એટલે આપણે બરાબર બોલશું, અને વ ની બાજુમાં જે 2 ડોટ આપેલા છે એને વિસર્ગ કહેવાય છે. તો હંમેશા વિસર્ગ પંક્તિની પાછળમાં જે વિસર્ગ આવે છે એનો ઉચ્ચાર આપણે અહીંયા હ કરશું, હ. તો આપણે સમવેતા યુયુસવઃ એટલે એ લંબાવશું નહીં, આપણે વ અને હ બરાબર બોલશું. હવે આપણે ત્રીજું ચરણ લઈશું, મામકાઃ પાંડવાશ્ચૈવ. મામકા લઈએ આપણે પહેલા. તો મામકા શબ્દમાં મ ની બાજુમાં આ માત્રા આપેલી છે, મ આખો છે, ક ની બાજુમાં પણ આ માત્રા આપેલી છે, અને કા ની બાજુમાં પણ 2 ડોટ આપેલા છે, એટલે આપણે એને વિસર્ગ, અને એ વિસર્ગનો ઉચ્ચાર આપણે અહીંયા ફ કરવાનો છે. આખો ફ બોલવાનો નથી, અંદરથી ખાલી ફ ઉચ્ચાર કરવાનો છે. તો મામકાઃ પાંડવાશ્ચૈવ એટલે મામકાઃ એમ બોલવાનું છે. પછી આપણે પાંડવાશ્ચૈવ લઈએ શબ્દ. તો પાંડવામાં પણ પ ની આગળ આ માત્રા છે, અણ છે અહીંયા, અણ, તો એનો ઉચ્ચાર આપણે ન કરવાનો છે. પાંડવા, ન અડધો છે અહીંયા, ડ વ ની બાજુમાં આ માત્રા આપેલી છે એટલે પાંડવા, વા માત્રા દીર્ઘ છે એટલે આપણે પાંડવાને વાને થોડો લંબાવશું. અને ચૈવ, આમાં ચૈવમાં શ અડધો છે અને વ ચ આખો છે, ચૈ, અને ઐ માત્રા છે એટલે ચૈવ, ચૈવ એ રીતે ઉચ્ચાર કરશું. મામકાઃ પાંડવાશ્ચૈવ એટલે એ રીતે ઉચ્ચાર કરવાનો છે. હવે આપણે ચોથું ચરણ લઈશું, કિમ કુર્વત સંજય. કિમમાં કી રસ્વ માત્રા છે એટલે કી ને લંબાવવાનો નથી, મ આખો છે, કુ કુર્વત, કુમાં રસ્વ માત્રા છે એટલે કુને પણ લંબાવવાનો નથી. વ ની ઉપર રેફ આપેલો છે, અર્ધચંદ્રાકાર સાઇન આપેલી છે એટલે વ ની આગળ ર અડધો બોલાશે, કિમ કુર્વત, કુર્વત. અને સંજય, સંજય તો આપણને શબ્દ બરાબર ખ્યાલ છે એટલે સંજય. તો આપણે આખો શ્લોક ફરીથી બોલશું, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુસવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ આખો શ્લોક આપણે બરાબર
લીધો. કોઈને કઈ એવું ક્વેશ્ચન કે કઈ હોય તો મને પૂછી શકે છે, પણ નહીં તો પછી આપણે બોલશું. હું બોલું એ પછી બધા બોલી શકે છે. Yes. એક એક ચરણ લઈશું આપણે. હા, ધર્મ એક ચરણ 5 વાર એવી રીતે ચરણ લઈએ અને પછી શ્લોક 5 વાર મેબી લાઈક ધેટ બરાબર. હા પ્રભુજી. યસ માતાજી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. બધા મારી પાછળ રિપીટ કરી શકે છે તો મને ખ્યાલ આવશે કે બોલાય છે કે નહીં. બરાબર. અનમ્યુટ કરીએ ને માતાજી. ઇટ્સ ઓલ રાઈટ. કેન વી ટ્રાય અનમ્યુટ બીકોઝ ધીસ ઇઝ નોટ અ સિંગિંગ સો વી કેન ટોક આઈ મીન સ્પીક યસ પ્રભુજી. ચાલો. હા, તમે માતાજી લીડ કરો. વી વિલ 5 ટાઈમ્સ ફોલો. હેને? હા. યસ. હા પ્રભુજી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. સમવેતાયુયુત્સવઃ. સમવેતાયુયુત્સવઃ. મામકાઃ પાંડવાશ્ચૈવ. મામકાઃ પાંડવાશ્ચૈવ. મામકાઃ પાંડવાશ્ચૈવ. કિમ કુર્વત સંજય. કિમ કુર્વત સંજય. કિમ કુર્વત સંજય. હવે આપણે બે બે ચરણ સાથે લઈશું. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ. 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 મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મામકાઃ પાંડવાશ્ચૈવ કુર્વત સંજય. મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ 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 કુર્વત સંજય. હવે આખો શ્લોક સાથે બોલશું આપણે 5 વાર. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ. મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ. મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય.
જય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय. યસ, બધા બરાબર બોલ્યા, ફાઇન, સરસ. હવે અહીંયા બધાએ નોટ કર્યું હશે, યુયુત્સવઃ એટલે એ પંક્તિની વ ની પાછળ જે બે ડોટ આપેલો છે એને વિસર્ગ કહેવાય છે. એ પંક્તિની પાછળ આપેલો છે. વિસર્ગ પંક્તિની પાછળ એટલે એન્ડમાં આવે છે. તો ત્યાં આપણે હ શબ્દ લીધો, હ. અને મામકાની બાજુમાં પણ બે ડોટ આપેલા છે અને એ બે શબ્દની વચ્ચે આવે છે વિસર્ગ. એટલે આપણે એનો ઉચ્ચાર ફ કરવાનો છે. પણ એ ફ ઉચ્ચાર બી કેમ લેવાનો છે એ હું થોડુંક તમને સમજાવું છું. જેમ જેમ આપણે આગળ શ્લોકો શીખશું ને એમ એમ આપણે થોડું સંસ્કૃતનું ગ્રામર પણ કરતા જશું, એટલે ધ્યાનમાં આવશે કે ફ ઉચ્ચાર આપણે અહીંયા કેમ લીધો. તો એ જે પાંડવા પ અને ફ એ અક્ષરથી શબ્દ શરૂ થાય છે, તો એ બે અક્ષરની પ અને ફ થી શરૂ થતા અક્ષરની આગળ વિસર્ગ આવે છે તો ત્યાં ઉચ્ચાર ફ થાય છે વિસર્ગનો. એટલે કોઈએ નોટ કરવું હોય તો કોઈ નોટ પણ કરી શકે છે કે મામકાની બાજુમાં જે વિસર્ગ આવેલો છે એની આગળ પ શબ્દથી શરૂ થાય છે અક્ષર શબ્દ પાંડવા. એટલે આપણે અહીંયા ફ ઉચ્ચાર કર્યો છે વિસર્ગનો. મામકાઃ પાંડવાશ્ચૈવ. સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ. ફરીથી એક વખત જરા મામકા પાંડવા અને ફ જરા એક વખત ફરીથી રિપીટ કરશું. હા, જરૂર. હવે આપણે યુયુત્સવઃ એ વ ની પાછળ જે બે ડોટ આપેલો છે ને એ ડોટ આપણે ચરણની એન્ડમાં છે. એટલે ચરણ જે પૂરું થાય છે એટલે ત્યાં જે બી વિસર્ગ આવશે શબ્દની પાછળ એ વિસર્ગમાં ઓલવેઝ આપણે હ બોલશું. હ એટલે વ જે છે એને માત્રા કોઈ નથી એટલે આપણે હ ઉચ્ચાર લીધો છે. હવે સપોઝ વા હોત, યુયુત્સવા હોત તો આપણે હા બોલત. એટલે આપણે જેમ જેમ એ સંસ્કૃત આપણે આગળ શ્લોકો શીખતા જઈશું એમ એમ આપણે એ હું તમને સમજાવતી જઈશ કે વની આગળ માત્રા નથી કોઈ, વ આખો છે એટલે આપણે હ લેવાનો છે. અમાત્રા છે એટલે આપણે હ લેવાનો છે. અને મામકા મામકા અને પાંડવાની વચ્ચે આપણે બે શબ્દોની વચ્ચે વિસર્ગ આપ્યો છે. બે ડોટ આપેલા છે મામકાની આગળ, ક ની આગળ બે વિસર્ગ એટલા માટે આપ્યો છે કે અને આગળ પ શબ્દ છે, પ થી સ્ટાર્ટ થાય છે શબ્દ. પ અને ફ એ બે અક્ષરોથી સ્ટાર્ટ થતો શબ્દ હોય અને એની આગળ જો વિસર્ગ આવે તો એનો ઉચ્ચાર આપણે ફ કરવાનો છે. એટલે અહીંયા ફ આઈ થિંક મારા હિસાબે બધા સમજાઈ ગયું હશે કે હજી હું બહુ સરસ સમજાવું?
ક્લિયર ના થયું? ના બરાબર છે, સમજી ગયા. સવામાં છેલ્લે ના, આપેલો છે, સમજાઈ ગયું સમજાઈ હા. ગયું માતાજી. આમાં વચ્ચે છે, અને ફ અને ફ ની પાછળ વિસર્ગ હોય તો એને હા આપણે એ રીતે ફ રીતે લેવાનું છે. Yes. હા એટલે પ્રભુ, કોઈ વિસર્ગમાં ખ પણ આવશે, કોઈ વિસર્ગ આવશે ત્યાં સ શબ્દ પણ આવશે. એટલે એ રીતે આપણે ધીરે ધીરે શ્લોકો શીખશું, એમ આગળ આપણે સમજતા જઈશું કે વિસર્ગને આપણે કેવી રીતે બોલવાનું છે. અહીંયા આપણે ફ ઉચ્ચાર કરવાનો છે, કોઈ જગ્યાએ ખ પણ આવશે, કોઈ જગ્યાએ સ પણ આવશે. એટલે એ રીતે આપણે આગળ સમજતા જશું ધીરે ધીરે. પાર્થ પ્રભુ, is I that think- clear? જી જી, Okay. પ અને ફ હોય ત્યારે ફ, એ જ રૂલ ખાસ સમજવો છે. હા, એ જી. વિસર્ગની આગળનો શબ્દ પ અને ફ થી સ્ટાર્ટ થતો હોય તો એ જી. વિસર્ગનો ઉચ્ચાર આપણે ફ કરવાનો છે. જી. Thanks for a good question, પ્રભુ. Actually તમારા જી. ક્વેશ્ચન થી મને પણ આઈડિયા આવ્યો. તો બધા સારા થેન્ક question. યુ સીમા માતાજી, બહુ સરસ સમજાવો છો. તો શરૂઆતમાં એવું લાગ્યું કે જાણે આપણે બાલ મંદિર થી શરૂ કરી રહ્યા છીએ, અને પછી આ ફ અને પ વાળું તો એવું લાગ્યું કે આ તો 10મા ધોરણમાં ક્યાંય ગ્રામરમાં આવું નતું આવતું. હા, એટલે માતાજી ખૂબ સરસ રીતે તમે જેનું કહેવાય ને કે પેલું બાલ મંદિર થી પીએચડી સુધીનું બધું જ્ઞાન તમે એક શ્લોકમાં આપ્યું. ને હું પણ શીખી રહી છું પ્રભુ. જી, અને જી. મેઇન તો આ સંસ્કૃતમાં શબ્દોનો જે ઉચ્ચાર શુદ્ધ થવો જોઈએ, જો ન થાય ને તો એનો મિનિંગ જી. ચેન્જ થવાની સંભાવના હોય છે. જી. એટલે આપણે શબ્દોનું મહત્વ અને ઉચ્ચાર, શુદ્ધ ઉચ્ચાર એ બહુ મહત્વનો હોય છે સંસ્કૃતમાં. એટલા માટે એક હા. વખત હું આખો શ્લોક બોલી જાઉં તો મને ક્લિયર થઈ જાય કે હું સાચું ઉચ્ચારણ કરું છું કે નહીં. આપ જોઈ હા, શકો છો. યસ, બરાબર. હા, બોલો બોલો. જી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. બરાબર છે. આપણે જો તમે સમવેતામાં તાને લંબાવ્યો એ બરાબર છે કે તને આ માત્રા છે, દીર્ઘ માત્રા છે, એટલે આપણે સમવેતાયુયુત્સવ તને આપણે લંબાવ્યો. અને જ્યાં રસ્વ માત્રા આવશે, આપણે જે ગુજરાતી હિન્દીમાં પણ આપણે પહેલા ભણેલા કે રસ્વ અને દીર્ઘ માત્રાઓ, એટલે અહીંયા પણ એ જ ફોલો કરવાની છે. એટલે બહુ એટલો પ્રોબ્લેમ નહીં આવે. આઈ થિંક આપણે બધા સ્કૂલિંગમાં તો બધું ભણ્યા જ હોઈએ, એટલે થોડુંક બસ કરવાનું છે, રિકલેક્ટ કરીને લેવાનું છે. એટલે ધીરે ધીરે આપણે જેમ જેમ આગળ શ્લોકો શીખતા જશું એમ એમ બધું સમજમાં આવતું જશે. બહુ વર્ષોની ધૂળો લાગી ગઈ છે ને, એ સાફ થશે ને પછી. ગુડ ગુડ, બહુ સરસ સમજાવો. થેન્ક યુ પ્રભુજી. વેરી ગુડ. કોઈને બહુ કઈ સરસ. ક્વેશ્ચન હોય તો, કઈ ડિફિકલ્ટીઝ હોય તો હજી પૂછી શકે છે. આઈ થિંક આપણે ગાન, કૃષ્ણ ભગવાને આપણે શ્લોકોનું ગાન કરેલું હતું, એટલે આપણે મેં ગાયન કરીને, નહીં તો આમ સીધું આપણે બોલીએ તો સીધું પણ બોલાય શ્લોકો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એટલે આ રીતે બી બોલી શકે, પણ આપણે ભગવાને ગાન કરેલું છે એટલે આપણે ગાયનથી જ શીખીએ છીએ. એટલા માટે આપણે આ રીતે લીધું છે. થેન્ક યુ પ્રભુજી. વેરી thank નાઇસ. you. Hare Krishna. Thank you very હરે much. કૃષ્ણ. વેરી Thank ગુડ, you. વેરી ગુડ, હા. વેરી ગુડ એક્સપ્લેન. So we really like and learn. Thank you very much. Third important agenda of today is understanding મંગલાચરણ. હું જે ચાલુ થયું ત્યારે હું ફટાફટ બોલી ગયો, રાઈટ? પણ એ પેલા પોપટની જેમ રામ 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 બોલતા હોઈએ અને પછી ખરેખર પેલું પોપટને બિલાડી પકડે ને આપણાને પેલું મૃત્યુ ગળું પકડે ત્યારે રામ રામ ના નીકળે, ત્યારે ત્યાં 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 નીકળે, રાઈટ? પોપટને એવી રીતે આપણે પણ ના નીકળે. એટલે એનો મતલબ સમજવું એ બહુ જરૂરી છે. મેં વિનંતી કરી હતી વેદાંતી માતાજીને, તો she is going to explain us. Mataji, you can share the screen or you want me to share anything? હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, હું શેર કરું છું વેદાવેશ. Yes. Just for information to all, Vedanti Mataji is actually she was taking kids class earlier, and she is in level 3 presently, and she is a good devotee, chanting 16 rounds, and also she is a student of medical, right? And let's સેકન્ડ યર ઓફ MBBS. great Mataji, thanks for adding. So over to you Mataji. We will understand. બહુ જ સરસ મંગલાચરણ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુપાદના અવાજમાં પણ બહુ સરસ છે. આજે હું ગ્રુપમાં મૂકીશ પ્રભુપાદના અવાજમાં.
જનરલી ઇન ધ મોર્નિંગ ઇફ યુ પ્લે ધેટ લાઈક ડિવાઇન એ સીધા કૃષ્ણ સાથે કનેક્ટેડ ને આપણને પણ કનેક્ટ કરી દે. એટલે ક્લાસ પહેલા આપણે હંમેશા મંગલાચરણ લેતા હોય છે. યસ, ઓવર ટુ યુ માતાજી. હરે કૃષ્ણ બધાને. તો કૃષ્ણ. આજે હું આપ સૌને મંગલાચરણ વિશે જેટલું હું સમજી શકી છું એટલું હું તમને સમજાવીશ અને એકવાર હું રિસાઇટ પર કરીશ. તમે જોયું હશે અહીંયા જેટલા બી લોકો છે લગભગ બધા હવે શીલા પ્રભુપાદની બુક્સ વાંચતા હશે. તો બધી જ પુસ્તકોમાં તમે એક વસ્તુ કોમન જોઈ છે અને એ છે મંગલાચરણ. પ્રભુપાદની દરેક પુસ્તકની જે શરૂઆત છે એ શરૂઆત થાય છે મંગલાચરણથી. અને અત્યારે મેં જે તમને શેર કર્યું છે એ છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ નું ઇન્ટ્રોડક્શન. દરેક બુકના ઇન્ટ્રોડક્શનમાં પ્રભુપાદજીએ જે છે આ મંગલાચરણ લખેલું છે. ખૂબ જ સુંદર પ્રાર્થના છે અને મંગલાચરણનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ તો મંગલાચરણ જે છે એ કોઈ પણ મંગળ કાર્ય કરતા પહેલા તમને નામથી બી ખબર પડી જાય કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા આપણે આ પ્રાર્થના કરીએ છીએ. અને આ પ્રાર્થના તમે જોશો ને તો આપણા આધ્યાત્મિક ગુરુ એટલે કે શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુથી લઈને આપણને શ્રી શ્રી રાધા ગોવિંદા સુધી બધા જની પ્રાર્થના કરાવે છે. એટલે આપણે શરૂ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપા કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. તો આ છે પહેલા બે શ્લોક. આ તમે હું હાઇલાઇટ કરું છું, આઈ થિંક તમને દેખાતું હશે. આ છે આપણા ગુરુ માટેની પ્રાર્થના. તો આનો અર્થ શું છે? ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય, એનો મતલબ કે હું અવિદ્યા અને અજ્ઞાનના અંધકારમાં મેં જન્મ લીધો છે અને જ્ઞાનાંજન શલાકયા એટલે કે જ્ઞાનના અજવાળાથી અથવા તો જ્ઞાનના મલમથી મારી આંખોમાં મારી અજ્ઞાનથી ઘેરાયેલી જે આંખો છે એના પર મરમ મારા ગુરુ લગાડે છે, જેનાથી મને જ્ઞાનરૂપી પ્રકાશ મળે છે. ચક્ષુરુન્મિલિતમ યેન, આ જે છે એનો પર્ટિક્યુલર મતલબ એમ થાય છે કે ક્યાંક આપણને વાગ્યું હોય તો આપણે કેવું કોઈ દવા લગાડીએ તો એનાથી આપણો ઘા જે છે એ ભરાઈ જાય. એવી જ રીતે આપણે અંધકારમાં અજ્ઞાનમાં અવિદ્યામાં જન્મ્યા છે. તિમિરાન્ધસ્ય એ એક પ્રકારના અજ્ઞાનની નિશાની છે અને એવામાં આપણે જન્મ્યા છે એટલે ગુરુ જે છે તસ્મૈ શ્રી ગુરવે નમઃ એટલે એવા ગુરુ જે મને જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે, જ્ઞાનરૂપી મારા આંખ પર મરમ લગાવે છે, જેથી હું જે અજ્ઞાનમાં જન્મ્યો છું એ અજ્ઞાન મારું દૂર થાય છે અને મને પ્રકાશ દેખાય છે. બીજો જે શ્લોક છે, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપા કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. આ જે છે ને એ શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદ જે છે એ ચૈતન્ય મહાપ્રભુજી એમના ગુરુ હતા. ચૈતન્ય મહાપ્રભુજી એ પોતે શીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદને 10 દિવસ સુધી પ્રયાગરાજમાં જે છે એમને જ્ઞાન આપેલું. અને આ 6 ગોસ્વામી જે વૃંદાવનના 6 ગોસ્વામીઓ છે જેનું નામ આગળ જોઈશું એમાંથી એક આ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ એટલે કે ચૈતન્ય મહાપ્રભુજીના મનની જે ઈચ્છાઓ છે એના મૂર્ત છે શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદ. કારણ કે શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદે જે છે એ ચૈતન્ય મહાપ્રભુજીની એકમાત્ર ઈચ્છા હતી, એ હતું કૃષ્ણ પ્રેમની કૃપા બધાને ફેલાવી, કૃષ્ણ પ્રેમમાં બધાને લઈ આવ્યા, કૃષ્ણ ભાવનામૃતમાં બધાને લઈ આવ્યા. તો એ ઈચ્છાઓ જે છે શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદે પોતાનું પૂરું જીવન જે હતું એની માટે સમર્પિત કરી દીધું. એટલે શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદને એવું કહેવામાં આવે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના મનની ઈચ્છાઓના મૂર્ત છે. અને સ્વયં રૂપા કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ એવા શ્રીલા રૂપ ગોસ્વામી પ્રભુપાદના શરણમાં હું જવા માંગુ છું. એ મને ક્યારે શેલ્ટર, ક્યારે મને આશરો આપશે, ક્યારે મને એમની કૃપા આપશે, એવું આમાં પ્રભુપાદે લખેલું છે. પછી આ ખૂબ જ સરસ શ્લોક છે અને આ શ્લોકમાં મેં તમને જે કીધેલું કે આપણે ગુરુથી લઈને શ્રી શ્રી રાધા ગોવિંદા સુધી બધાને જ પ્રણામ કરીએ છીએ. તો એ તમને યુત પદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતામ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતમ. હરે કૃષ્ણ. તો આમાં તમે જોયું કે પહેલી લાઈન જે છે વંદેહમ શ્રી ગુરુ શ્રીયુત પદ કમલમ,
તો આ જે લાઈન છે એનો અર્થ એ થાય છે કે હું મારા ગુરુ, મારા આધ્યાત્મિક ગુરુ અને બધા જ વૈષ્ણવજનોને હું સાદર પ્રણામ કરું છું અને હું એમને ઓબેસન્સીસ એટલે હું એમને પ્રણામ કરું છું. અને પછી આજે 6 ગોસ્વામીઓના નામ: શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ. આમાં આપણે 6 ગોસ્વામીઓ જે મેં તમને કીધેલું, શ્રીલા રૂપ ગોસ્વામી, એમના મોટા ભાઈ શ્રીલા સનાતન ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી અને શ્રીલા જીવ ગોસ્વામી. આજે 6 ગોસ્વામી હતા વૃંદાવનના, ખૂબ જ મહાન ભક્તો હતા અને ચૈતન્ય મહાપ્રભુજી એ બધાને જ ખૂબ જ જ્ઞાન આપેલું અને કૃષ્ણ પ્રેમની કૃપા એ આપણા શું કહેવાય, આચાર્યોમાંથી એક કહેવાય. એટલે શીલા પ્રભુપાદ જે છે એ શીલા રૂપ ગોસ્વામી અને બીજા બધા ગોસ્વામીઓના પગલે ચાલ્યા અને આપણે પણ એમના પગલે ચાલીએ છીએ, એટલે રૂપાનુગાસ કહેવાય છે. રૂપાનુગા એટલે રૂપ ગોસ્વામીના પગલાઓ પર ચાલવા વાળા, રૂપ ગોસ્વામી પ્રભુપાદને ફોલો કરવા વાળા આપણે બધા લોકો છે. તો આ 6 ગોસ્વામીને આપણે જે છે સાદર પ્રણામ કરીએ છીએ. પછી સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવ, એટલે કે આપણે ચૈતન્ય મહાપ્રભુજી, નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત આચાર્ય, ગદાધર પંડિત, શ્રીવાસ આચાર્ય અને બધા જ એમના ભક્તોને, બધા જ એમના ફોલોઅર્સને પ્રણામ કરીએ છીએ. અને છેલ્લે મેં તમને કહ્યું એમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન વિતાંશ્ચ, એટલે કે આપણે રાધા કૃષ્ણ અને એમના બધી જેટલી ગોપીઓ હતી એમાંથી જે સૌથી બે જેને કહેવાય રાધા રાણીના પક્ષમાં રાધા રાણીની ખાસ જે બે ગોપીઓ હતી એ શ્રી લલિતા દેવી અને શ્રી વિશાખા દેવી, આ બધાને જ આપણે સાદર પ્રણામ કરીએ છીએ. તો આ એક મંત્ર છે જેમાં મેં તમને કીધું એમ કે ગુરુથી લઈને શ્રી રાધા ગોવિંદા સુધી બધાને આપણે પ્રણામ કર્યો. અને એના પછી આપણે આગળ વધીએ. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. तो આ મેં 2 શ્લોક સાથે લીધા. તો એમાં હે કૃષ્ણા કરુણા સિંધુ દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંત નમસ્તુતે. આ શ્લોકનો અર્થ થાય છે કૃષ્ણ એ કરુણાના સિંધુ છે, એટલે કે કૃપા ના સિંધુ છે, ખૂબ જ દયાળુ છે, પરમ દયાળુ છે, બધાને એમના પ્રેમની દયા આપે છે. અને જેટલા બી દીન લોકો છે, જે દીનમાં દીન વ્યક્તિ જે હોય એના પણ એ મિત્ર છે, સૌથી સારા મિત્ર છે. આપણે ભગવદ્ ગીતામાં બી જોયું, સૌથી શ્રેષ્ઠ મિત્ર એ કૃષ્ણ છે. અને ગોપેશ ગોપિકા કાંતા એટલે બધા ગોપીઓના નાથ, અને રાધા કાંતા નમોસ્તુતે, અને બધા ગોપીઓમાંથી સર્વશ્રેષ્ઠ ગોપી જે કૃષ્ણ ભગવાનની પ્રિયતમા છે એવા રાધા રાણીને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. આના પછીના શ્લોકમાં તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. આમાં તપ્ત કાંચન ગૌરાંગી એનો અર્થ કે તપેલા સુવર્ણ એટલે તપેલા સોના જેવો રંગ હતો એમના શરીરનો. અને આપણે કહીએ છીએ કે ચૈતન્ય મહાપ્રભુજી જે હતા એ ચૈતન્ય મહાપ્રભુજી એ કૃષ્ણનું જ એક સ્વરૂપ છે, પણ એમનો મૂળ જે છે, એમનો ભાવ જે છે એ રાધારાણીના ભાવ જેવો છે. એટલે જ ચૈતન્ય મહાપ્રભુજીનું બીજું નામ જે છે એ આપણે એમને ગૌરાંગા પણ કહીએ છીએ. તો ગૌરાંગા કેમ કહીએ છીએ? કારણ કે એમના સ્કિનનો કલર, એમના જે ચામડીનો કલર જે હતો એ હતો તપેલા સુવર્ણ જેવું. રાધા રાણીના બોડીનો જે કલર હતો એ જ કલર, એટલે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી, વૃંદાવનના રાણી એ રાધા રાણી. વૃષભાનુ સુતે દેવી એટલે વૃષભાનુજીના પુત્રી હતા એવા રાધા રાણીને હું પ્રણામ કરું છું. અને હરિપ્રિય એ આપણને બધાને ખબર છે એ કૃષ્ણ ભગવાનના પ્રિય હતા, એટલે એમને આપણે નમન કર્યું. હવે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. આ જે શ્લોક છે એ લગભગ બધાએ સાંભળ્યો હશે. અને આ શ્લોક જે છે એ આપણે ક્લાસ પતાવીએ એ પછી બોલતા હોઈએ છીએ, ઘણી વાર ક્લાસ ચાલુ કરીએ એના પહેલા પણ બોલતું. વૃક્ષના સમાન જે
વ્યક્તિ બધાની ઈચ્છાઓ પૂરી કરે, જે કૃપાના સિંધુ છે, એટલે કે કરુણાના સિંધુ છે અને પતિતોના પાવન છે, એવા વૈષ્ણવજનોને હું પ્રણામ કરું છું, એવા વૈષ્ણવ ભક્તોને હું પ્રણામ કરું છું. તો અહીંયા આપણે જેટલા બી વૈષ્ણવો છે એ બધાની કૃપા લઈએ છીએ, એ બધાના આશીર્વાદ લઈએ છીએ. અને છેલ્લે આપણે પંચતત્વ મહામંત્ર જે છે, જે આપણે મહામંત્રની માળા કરતા પહેલા, જપ કરતા પહેલા પણ બોલીએ છીએ, એ પાછો બોલીએ છીએ મંગલાચરણમાં. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધારા શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીંયા આપણે ફરી એકવાર શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજીની, નિત્યાનંદ પ્રભુની, શ્રી અદ્વૈત આચાર્યની, ગદાધર પંડિતની, શ્રીવાસ આચાર્યની અને બધા જ એમના ભક્તજનોની આશીર્વાદ લઈએ છીએ, બધાની કૃપા લઈએ છીએ અને એ બધા પાસે આપણે કૃષ્ણજી માટેનો પ્રેમ જે છે એ માંગીએ છીએ. અને છેલ્લે હરે કૃષ્ણ મહામંત્ર. તો હરે કૃષ્ણ મહામંત્રનો અર્થ લગભગ બધાને ખબર હશે, પણ આપણે શોર્ટમાં સમજી લઈએ. હરે કૃષ્ણ મહામંત્રનો અર્થ સિમ્પલ લેંગ્વેજમાં એવો જ થાય છે કે આપણે કૃષ્ણ ભગવાન પાસે એવી દયા માંગીએ છીએ કે હે કૃષ્ણ, મને તમારી ભક્તિમાં અને ભક્તિમય કાર્યોમાં તમે મને તમારી સેવા કરવાનો મોકો આપજો. આમાં હરે જે છે એ રાધા રાણી ને રિપ્રેઝેન્ટ કરે છે. કૃષ્ણ એ કૃષ્ણ પોતે જ છે અને એટલે રાધા રાણી અને કૃષ્ણની આપણે સેવા કરી શકીએ, ભક્તિમય સેવા કરી શકીએ અને તેમના માટે પ્રેમ જે છે પોતાના મનમાં લાવી શકીએ એવી પ્રાર્થના કરીએ છીએ. તો આ મંગલાચરણ થઈ ગયું આપણું કમ્પ્લીટ અને એની સાથે જ આપણે પ્રભુપાદ પ્રણામ મંત્ર કરીએ છીએ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. પ્રભુપાદ પ્રણામ મંત્ર જે છે એ પોતે પ્રભુપાદે લખ્યો છે એવું મેં એક લેક્ચરમાં સાંભળ્યું. અને પ્રભુપાદ પ્રણામ મંત્રમાં નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે, એટલે કે પ્રભુપાદ એમ કહે છે કે એ જે છે એ ભૂતલે એટલે કે આ ધરતી પર કૃષ્ણજીના પ્રિય અને એમને કૃષ્ણજી માટે એટલો બધો પ્રેમ હતો, તો એવા મોટા ભક્ત છે. એટલે સ્વામિનિતિ નામિની, એટલે એ જે વ્યક્તિ છે જે આ ધરતી પર કૃષ્ણજીના પ્રિય છે, એવા સ્વામીનું નામ એ શ્રીલ પ્રભુપાદ, એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ જેમનું આખું નામ હતું એ થઈ ગયું. અને છેલ્લે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. એટલે ગૌરવાણી પ્રચારિણી એટલે ગૌર એટલે પાછા ચૈતન્ય મહાપ્રભુજીની જે એકમાત્ર ઈચ્છા હતી કૃષ્ણ પ્રેમને આગળ વધારવો અને સંકીર્તન લોકો સુધી આગળ પહોંચાડવું, એટલે એ ગૌર મહાપ્રભુજીની જે વાણી હતી એના પ્રચાર કરવા વાળા, એના પ્રચારમાં પોતાનું આખું જીવન આપી દેવા વાળા જે મોટા આપણા આચાર્ય થઈ ગયા શ્રીલા પ્રભુપાદ, એમની વાત થાય છે. અને નિર્વિશેષ શૂન્યવાદી એટલે કે જે માયાવાદી ફિલોસોફી છે કે એ લોકો ફક્ત બ્રહ્મ જ્યોતિને માને છે, તો એનો એમણે ખૂબ જ ઓપોઝ કર્યો, એમણે એ વસ્તુને નકારી. તો નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણી, અને એ જે નકાર્યું એમણે અને સાથે એમણે હરે કૃષ્ણ મુવમેન્ટ, સંકીર્તન મુવમેન્ટને જે પાશ્ચાત્ય દેશમાં જઈને એટલે કે વિદેશમાં જઈને એમણે ફેલાવી. તો એ આખો પ્રભુપાદ પ્રણામ મંત્ર થઈ ગયો આપણો. તો આ જે મંગલાચરણ છે એ ખૂબ જ સુંદર આપણું મંગલાચરણ છે અને હું પર્સનલી પોતે મારે દિવસની શરૂઆત કરું એ પહેલા બોલું છું. અને આપણા ઇસ્કોનની જે આરતી થાય છે એમાં નરસિંહ આરતી પછી આ જે મંગલાચરણ છે એ બોલવામાં આવે છે. તો હું બધાને વિનંતી કરીશ કે ખૂબ જ સરળ મંગલાચરણ છે, તમે સાંભળો તો ધીમે ધીમે યાદ રહી જાય. તો તમે પણ પોતાના દિવસની શરૂઆત જે છે આ ખૂબ જ સરસ પ્રાર્થના સાથે કરી શકો છો. હરે કૃષ્ણ. બહુ જ સુંદર માતાજી, બહુ જ સરસ, બહુ જ સરસ. હરે કૃષ્ણ. આટલી યંગ એજમાં જો તમે આટલું કરો, વેરી ગુડ, વેરી ગુડ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ માતાજી, વી એન્જોયડ ઇટ. બહુ સરસ. બધા જ પોઈન્ટ તમે કવર કર્યા. સો
I need not to add anything. Everything you have covered in totality. Like માતાજીએ કીધું કે બધી જ પ્રભુપાદની બુકમાં આગળ હોય છે અને શું કામ ચૈતન્ય રૂપ ગોસ્વામીને પહેલા યાદ કર્યા? બીકોઝ પ્રભુપાદ એમની ઇન્ટ્રોડક્શનમાં લખે છે કે આખી મુવમેન્ટ જે છે કૃષ્ણ કોન્શિયસનેસ એ એકચ્યુઅલી 500 years back it was started by Chaitanya Mahaprabhu. So now it is ISKCON as a old wine in new bottle. અને રૂપ ગોસ્વામી એના પ્રણેતા છે, એમના અંડરમાં ચાલી રહી છે. પ્રભુપાદે પણ લખ્યું રૂપ ગોસ્વામી was appeared before maybe 150 years, but no, sorry, 500 years. But still એમને કીધું કે એમની દેખરેખમાં ઇસ્કોનની મુવમેન્ટ ચાલી રહી છે. એટલે he is the main અગ્રેસર ગોસ્વામી જેને કહેવાય ને, એટલે એમને પહેલા યાદ કર્યા, પછી છ ગોસ્વામીને યાદ કર્યા અને પછી આચાર્યોને યાદ કર્યા. અને આપણે એક મૂકવાનું છે ગ્રુપમાં. ચૈતન્ય મહાપ્રભુ છે શ્રીકૃષ્ણ પોતે છે, એના વિશેના આખા રેફરન્સ વાયુ પુરાણ ને બધા જ પુરાણોમાં એમના રેફરન્સ છે. ભગવાને નામ સાથે કીધું હતું કે સચી સુત, સચી માતાજીના કુખે હું જન્મ લઈશ કળિયુગમાં. નવદ્વીપ ગામનું નામ લખ્યું હતું, બરાબર? એટલે એવરીથિંગ, ટાઈમ, સ્પેસ, સર્કમસ્ટન્સીસ, મધર્સ નેમ. કારણ કે જનરલી આપણે માતાના નામથી યાદ કરીએ, રાઈટ? કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, એવી રીતે. પછી યશોદાનંદન, દામોદર મહિનામાં 1 મહિના સુધી આપણે દામોદરજીની આરતી ઉતારી, જોડે યશોદા મૈયા હતા, રાઈટ? નંદ બાબા ઇઝ ધેર, યુ નો, બટ ઓલવેઝ ઇટ ઇઝ રિફર્ડ. લાઈક જ્યારે અમે, થેન્ક યુ, જ્યારે અમે we went to Mayapur, then I bought this book, નવદ્વીપ પરિક્રમા, યુ નો. તો એમાં પાછળ બહુ સરસ શ્લોકનો રેફરન્સ આપેલો છે. કલૌ સંકીર્તનારંભે ભવિષ્યામી સચી સુત સ્વર્ણાદિ તરમ આષ્ટાય નવદ્વીપે જનાસ્તય. વાયુ પુરાણનો શ્લોક છે, એમાં ભગવાન પોતે બોલે છે, कलयुग में मैं नवद्वीप की आबाद भूमि पर गंगा की के किनारे सची देवी के पुत्र के रूप में प्रकट होऊंगा और संकीर्तन यज्ञ का उद्घाटन करने के लिए आदरणीय ब्राह्मण के घर में जन्म लूंगा. એટલે he was God himself. પણ ભગવાન આવે તો એકલા ના આવે ને. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આવે તો એની સાથે આપણા ચીફ મિનિસ્ટર બી આવે, લોકલ MLA બી આવે, અને એની સાથે આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હોય તો પણ આવે, રાઈટ? એવી રીતે એ આવ્યા ત્યારે બધાને લઈને આવ્યા. લાઈક એમની સાથે નિત્યાનંદ પ્રભુ છે, બલરામજીનું પ્રભુ સ્વરૂપ છે, એ આદિ ગુરુ ગણાય છે. અને અદ્વૈત પ્રભુ છે સદાશિવ, શિવજી જે છે સદાશિવ અને મહાવિષ્ણુનું કોમ્બિનેશન છે. અને ગદાધર પ્રભુ છે રાધારાણીના ભાવમાં છે, અને શ્રીવાસ જે છે એ નારદજીના ભાવમાં છે. એટલે આખું એમનું ગ્રુપ લઈને આવે છે, રાઈટ? પાર્ષદો સાથે. એટલે એમને બધાને યાદ કરીએ છીએ. અને પ્રભુપાદ પ્રણામ મંત્ર માતાજીએ કવર કર્યો. પ્રભુપાદ પ્રણામ મંત્ર ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. તમે બીજું બધું યાદ રાખવાની શરૂઆત કરો, એની કૃપા મેળવવી હોય તો પહેલી પ્રભુપાદની કૃપા લઈ લઈએ ને આપણે, તો દેટ ઇઝ ધ બેસ્ટ. કારણ કે શુદ્ધ ભક્ત છે. અને આપણી આખી મુવમેન્ટ જે છે એને મર્સી મુવમેન્ટ કહેવામાં આવે છે. દયાની આપણી ચળવળ છે, ખાલી મર્સી ઉપર ચાલે છે. આપણા પ્રયત્નથી કશું થતું નથી, રાઈટ? ચૈતન્ય મહાપ્રભુની એટલી બધી દયા છે. લાઈક કૃષ્ણ સ્વરૂપે આવ્યા તો એમને કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારા શરણે આવો તો હું તમને બધા પાપમાંથી મુક્ત કરી દઉં, રાઈટ? પણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે આવ્યા ત્યારે એમને શરણાગતિ પણ નથી માંગી. એમને કીધું છે જસ્ટ ચેન્ટ હરે કૃષ્ણ, બસ, then everything will be done, બરાબર? તો that's how we are going to him. અને એટલા માટે શીલા પ્રભુપાદને યાદ કરીએ, એમનો આશરો લઈ લઈશું ને તો આપણને આ બધું યાદ રાખવાનું અને આ ભક્તિમાં આગળ વધવાનું ઇટ વિલ બી મચ ઇઝી, મચ ઇઝી. અને જ્યાં આગળ આપણને બીક લાગે કે અરે કંઈક તકલીફ છે અથવા રિસ્ટ્રિક્શન થઈ રહ્યું છે, તરત એમના ચરણ પકડી લેવાનું, એમનો પ્રણામ મંત્ર બોલવાનો. તો સ્લોલી યુ નો વી ગેટ લોટ ઓફ સ્ટ્રેન્થ. એવરી સ્ટેપ વી ગેટ સમ લાઇટ કે હવે અહીંયા જાઓ, હવે આ કરો, તેમ કરો. અંદરથી જ આપણને પ્રભુપાદ પ્રેરણા આપે. સો એમનો પ્રણામ મંત્ર પ્લીઝ ડુ ચેન્ટ એવરી ડે. રોજ એકવાર બોલશો ઓટોમેટિક યાદ રહેતો જશે, રાઈટ? Thank you very much, Vedanti Mataji. Today we have crossed the time, but people have joined late, so I take this liberty. I am sorry. I have requested Heth Prabhu. Heth Prabhu નું introduction આપવા માટે કદાચ એક ક્લાસ લેવો પડે મારે, but he is inspiration to me, personally, right? It is something નામાનિષ્ઠા પ્રભુ હંમેશા એમનું ઉદાહરણ આપતા હોય. અને you will may not be knowing કે લેવલ 3 ના ક્લાસે રહી ગયા છે. સો he is a very advanced devotee. અને મેં એમને આજે વિનંતી કરી હતી કે અમને એક કોઈ કૃષ્ણ કથા કહે. તો I request Heth Prabhu, over to you. You are co-host if you want to present something or otherwise also. એક કૃષ્ણ કથા આપણે સાંભળીશું અને પછી થોડીક જાહેરાત પછી આપણે સેશન પૂર્ણ કરીશું. મારે બધાને વિનંતી છે, પ્લીઝ listen. He is
going to help us and bring us to Krishna. Hare Krishna, Hare Prabhu. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna. અત્યારે હમણાં સમયના અભાવના કારણે હું પ્રોપરલી નહોતું પ્રિપેર કરી શક્યો, એટલે થોડીક બધી ભૂલ થાય તો મને માફ કરી દેજો. એટલે આ જેવી રીતે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે, વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. એનો મતલબ છે કે ભગવાન કહે છે કે હે અર્જુન, હું ભગવાનની તરીકે મને ભવિષ્ય બધાયનું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણું છું. એટલે કે મતલબ કે ભગવાન બધું જ જાણે છે અને બધાય જીવોને પણ જાણે છે. એટલે આ જ શ્લોક ઉપર આજે હું એક ભગવાનની લીલા પ્રસ્તુત કરવાનું છું. તો ઈ લીલાનું નામ છે કે ઈ એક 5 બાણોની કહાની છે. તો એકવાર એવું થયું કે જ્યારે મહાભારતનો યુદ્ધ ચાલતો હતો ત્યારે 3જા યા 4થા દિવસે દુર્યોધનને હું યુદ્ધ પતાવું હતું. એટલે એને ભીષ્મ પિતામહને લલકાર્યા કે જે સેનાના મુખ્ય હતા. એટલે એને એમ લલકાર્યા કે તમે બહુ હવે થોડાક બુઢા થઈ ગયા છો, એટલે કદાચ તમે યુદ્ધ કૌશલમાં થોડાક ઓછા થઈ ગયા છો, એટલે તમે યુદ્ધ પ્રોપરલી નથી લડી શકતા. એટલે ઇનડાયરેક્ટલી યુદ્ધ એને પતાવું હતું. તો હવે ભીષ્મ પિતામહ એક ક્ષત્રિય એટલે પછી બહુ જ ગુસ્સે થઈ ગયા અને એને પછી તરત જ 5 બાણો ની ઉત્પત્તિ કરી અને ઈ 5 બાણોમાં એને એની જે પૂરી શક્તિ એની નાખી દીધી મંત્રનું ઉચ્ચારણ કરીને. અને દુર્યોધનને કીધું કે હવે આ 5 બાણમાં મેં પૂરી શક્તિ નાખી દીધી છે. એટલે આમાં મેં 5 પાંડવોના નામ લખ્યા છે. એટલે છે ને કાલે યુદ્ધ આ પતી જશે. તો હવે દુર્યોધન એમ કે હું આ 5 બાણોને એક સુરક્ષિત સ્થાનમાં રાખી દઈશ. એટલે પછી જ્યારે યુદ્ધ ખતમ થયો ત્યારે સાંજ હતી, ત્યાં ઓલા ટેન્ટ લગાવેલા હતા યુદ્ધના સ્થાનમાં. એટલે હવે પાંડવોના ટેન્ટમાં અર્જુન અને ભગવાન કૃષ્ણના વચ્ચે સંવાદ ચાલતો હતો કે આમ યુદ્ધ રણનીતિનું ડિસ્કશન અને એવી રીતે સંવાદ ચાલતો હતો. ત્યારે ભગવાન કૃષ્ણ અચાનક એને પૂછે કે તમને યાદ છે કે એકવાર બચપનમાં એવું થયું હતું કે દુર્યોધન કંઈક ગંધર્વોના યુદ્ધમાં ફસાઈ ગયો હતો, પછી એને પછી દરિયામાં એનું શરીર નાખી દીધું હતું અને ત્યારે તમે એને બચાવ્યો હતો. કે અર્જુન કે હા. અને તમને એ યાદ છે કે ઈ ટાઈમે એને એમ કીધું કે તારે જીપ એને એક વરદાનમાં એટલે આમ કીધું કે તમારે જી પણ જોઈએ એ તમે માંગો. પણ ત્યારે તે એવું કીધું હતું કે હું પછી પૂછીશ. તો તને યાદ છે? તો અર્જુન કે હા. તો અત્યારે તુરંત જઈને તું 5 બાણો લઈ લે. તો પછી હવે અર્જુનને તો ખબર નથી કે કયા 5 બાણો પણ પછી ભગવાન કૃષ્ણ એમ કે ઈ જે પણ હોય પણ તું ત્યાં જઈને 5 બાણ દુર્યોધનના ટેન્ટમાં જઈને માંગ. તો એ પછી દુર્યોધનના ટેન્ટમાં આવ્યો. હવે દુર્યોધન એના જેવો સ્વભાવ છે એટલે એને અર્જુનનું પરિહાસ ઉડાવ્યું કે તું રાજ્યની ભીખ માંગવા આવ્યો છે ને. તો એવી રીતે એનું અપમાન કર્યું. પણ પછી અર્જુન એમ કે
મને 5 બાણ આપ. તો હવે દુર્યોધનને એમ લાગ્યું કે આને ક્યાંથી ખબર પડી 5 બાણોની. તો પછી બહુ ગુસ્સેથી કારણ કે એ 5 બાણોમાં પિતામહ ભીષ્મએ એની પૂરેપૂરી શક્તિ નાખી દીધી. એટલે પછી બહુ જ ગુસ્સેથી આમ એને 5 બાણ દઈ દીધા. અને પછી એને પૂછ્યું કે તને આ 5 બાણના વિશે કોને કીધું? તો એમ કે મને તો ભગવાન કૃષ્ણએ કીધું. તો એમ કે તો પછી ત્યારે દુર્યોધન એમ કે અરે યાર આ કૃષ્ણજી કોઈ માયાવી માણસ છે કે એને આમ ખબર પડી ગઈ અચાનકથી. એટલે પછી બહુ જ ગુસ્સેથી એને પછી દેવા પડ્યા. અને નેક્સ્ટ દિવસ પછી ભીષ્મ પિતામહની સામે ગયા અને એમ કીધું કે તમે ઓર કંઈક 5 બાણોનું ઉત્પત્તિ કરો. પણ એને એમ કીધું કે મેં તો મારી પૂરેપૂરી શક્તિ 5 બાણોમાં નાખી દીધી. તો એમ કે ઈ તો અર્જુને લઈ લીધી. તો હવે શું? તો ત્યારે જ્યારે પિતામહ ભીષ્મ એ મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા, જ્યારે ઈ 5 બાણોની ઉત્પત્તિ કરતા હતા, ત્યારે એને મનમાં એવું આમ ભગવાનથી પ્રાર્થના કરી કે તમારા ભક્તોને બચાવવું હોય તો તમે બચાવી લ્યો. અને પછી એને ખબર પડી કે હવે એને ખબર પડી કે ભગવાન કૃષ્ણ તો એનો ભક્તોનો સાથ કોઈ દી ન છોડે અને કોઈ દી અસુરક્ષિત ન રાખે. એટલે એને ભગવદ્ ગીતામાં બી કીધું છે ન મે ભક્તા પ્રણશ્યતિ, કે મારા ભક્તોનું કોઈ દી જ વિનાશ નથી થતું. અને એને અર્જુનનું પણ બચપનનું જે ઇવેન્ટ થઈ હતી એને યાદ રહી, પણ અર્જુનને સ્વયં નહોતી યાદ રહી. એટલે એનાથી આપણને ખબર પડે છે કે ભગવાનની સ્મરણ શક્તિ જે છે આપણા કરતા તો 1000 ગુણા વધારે શક્તિશાળી છે. તો આ હતી મારી લીલા. એટલે મારે ખાલી પ્રસ્તુત કરવી હતી કારણ કે મને એમ લાગ્યું હતું કે મોસ્ટલી બધાને ખબર નહીં હોય. એટલે વેરી ગુડ, વેરી ગુડ. હરે કૃષ્ણ. થેન્ક યુ બેટા. It was amazing. ખૂબ સરસ. બિલકુલ ખબર નહોતી હો, આ જરાય અમને ખબર ખબર નહોતી. હતી જ નહીં પણ વેરી ગુડ, It બહુ was સરસ. વાહ વાહ. હા વાહ. વેરી ગુડ, વેરી we enjoyed very much, Prabhu, and thank you for sparing the time. It was actually I was really thinking whether it will be possible or not, and he has a very Pandora of stories. So time and again, હું તમને request કરીશ, so kindly come and give us the Krishna books. Krishna book no amrut will take again time and time from you. He has been taking so many classes maybe since long time, and he's an inspiration for me personally. So it was amazing. Thank you very much for joining. Everybody must have enjoyed, and now we come to the last session of our agenda. Last session is important, which is actually announcements. So one announcement is that કે પ્રભુએ વૃંદાવન યાત્રા ફાઇનલ કરી છે 28 ફેબ્રુઆરી to 1st માર્ચ, અને એનાઉન્સમેન્ટ એનું મે બી થોડાક સમયમાં કરશે કારણ કે સમ intricacies are yet to be finalized, like transportation and those kind of things. So once he finalizes, he will put into the group. But informally, he has allowed us to disclose in all Bhakti Riksha classes, level 2, level 1 classes. એટલા માટે ડિસ્ક્લોઝ કરી રહ્યો છું. 24 ફેબ્રુઆરી 2022 ના રીચિંગ અને 1st માર્ચ 2022 ના ડિપાર્ચર. તો આ રીતે આ યાત્રા છે. એમાં ફર્સ્ટ ડે ઇઝ અરાઇવલ, અને he has booked a very big place, કારણ કે બે રિક્વાયરમેન્ટ છે. એક તો પ્લેસ શુડ બી બિગ. આખી વૃંદાવનમાં તમે જાઓ 40-50 રૂમથી વધારે વાળી તમને જગ્યાઓ બહુ ઓછી મળે. મીન્સ હાર્ડલી એનીથિંગ, હાર્ડલી 1 or 2 આર ધેર. તો અને એ ટાઈમે બી ઘણો બધો રસ છે, અને રાઉન્ડ ધ યર એનું બુકિંગ હોય છે. અને માયાપુરમાં વી વેર 350.
સો પ્રભુ સેડ કે આપણે એટલીસ્ટ 350 નો તો પ્લાન જોઈએ, એટલે accordingly so many rooms are required, so yes we could capture one very good place. And again it should be near to ISKCON Sri Krishna Balram temple, which is whenever I have gone there, હું જ્યારે પણ ગયો છું ત્યારે મને શ્રીલા પ્રભુપાદ સાક્ષાત અનુભૂતિ થઈ છે, સાક્ષાત, બીકોઝ એમની સમાધિ છે ત્યાં, રાઈટ? કોઈ પણ ત્યાં આગળ ઇટ્સ મેસ્મરાઇઝિંગ. તમે ત્યાં આગળ બેસો કૃષ્ણ બલરામની સામે, રાધા શ્યામ સુંદરની સામે, ઉઠવાની મન નહીં થાય, તમને એમ થાય કે ચાલ્યા જ કરે. બીજું રીઝન છે, એક તો પ્રભુપાદ છે ત્યાં આગળ, બીજું કે સિન્સ so many years, maybe more than 50 years, round the clock 24 hours ત્યાં હરિનામ કીર્તન ચાલે છે, હરે કૃષ્ણનું કીર્તન. રાત્રે બી તમે 2 વાગે દાખલા તરીકે ઊંઘ ઉડી ગઈ અને તમે ઓન કરો ને, તમને ત્યાંનું કીર્તન સંભળાય. તો 24 hours, so many great devotees, like એક ઇન્દ્રા પ્રભુ કરીને હતા, તમે યુટ્યુબ પર સર્ચ કરો, so many kirtans, and ઇન્દ્રા પ્રભુ, અને he came here and he just did kirtans there. તો એની સામે આપણે એની નજીકમાં જોઈએ, કારણ કે બધા જ મંગળા આરતીમાં જાય જનરલી. આપણે ઘેર ઉઠવું હોય તો તકલીફ પડે, રાઈટ? એલાર્મનો ડબ્બો વાગે, આમ ફટ કરીને દબાઈ દઈએ, અરે શાંત રહે, હમણાં ઉઠું છું. પણ વૃંદાવનમાં અને જ્યારે યાત્રામાં જઈએ, લાઈક માયાપુરમાં 330 out of 350 people, almost most of people were in line, કારણ કે એ વખતે સવારમાં 4-5 હજાર લોકોની લાઈન. પ્રભુજી હોય 3:30 જતી રહેતી હતી. તો એવું જ વૃંદાવનમાં છે, બધા લોકો સવારે 4:30 ની મંગળા આરતીમાં જાય. સો નજીક જોઈએ, એટલે આ જે પ્લેસ છે 750 મીટર ફાર છે, અને એ અમને ફાઇનલ કર્યું છે. અને ફર્ધર first day, like 28 is arrival, 24th is arrival, 25th and 26th is exclusively for Vrindavan, કારણ કે મંગળા આરતી પૂરી થાય પછી વૃંદાવનની પરિક્રમા કરવાની હોય છે. સો ફોર ધેટ ફર્સ્ટ ડે એન્ડ સેકન્ડ ડે ક્રિટિકલ પ્લેસીસ ઓફ વૃંદાવન એ રીતે લેતા હોઈએ છીએ. લાઈક પ્રભુજી એમાં ચાલવાનું હશે? હા માતાજી, હું એની પર આવું છું. ઓકે, સો આઈ વિલ બ્રીફ યુ. એ પોઈન્ટ ઉપર હું ટચ કરું છું. તો સદ ગોસ્વામીની જે આજે વેદાંતી માતાજીએ વાત કરી, એમની સમાધિ છે ત્યાં, સાક્ષાત તમને ફીલ થાય. એની સાથે બીજા બધા ગોસ્વામીઓની સમાધિ છે. ઓ માય ગોડ! એમાં ત્યાં આગળ જે રાધા દામોદર મંદિર છે ને, એની પાછળ સમાધિઓ છે. અને ત્યાં રૂપ ગોસ્વામીની જે ભજન કુટીર સમાધિ છે, એની સામે શ્રીલા પ્રભુપાદ 3 ફૂટ બાય 3 ફૂટની ઓરડીમાં 12 વર્ષ રહ્યા. અને હી યુઝ ટુ ટ્રાન્સલેટ ભાગવતમ ધેર, અને એ જ ઓરડી પર આપણને પ્રભુપાદની જોવા મળે. અને એ રૂપ ગોસ્વામીની ભજન કુટીર, ઓ માય અમેઝિંગ પ્લેસ. એટલે 2 દિવસ વૃંદાવન પ્રોપર છે. ત્રીજા દિવસે પ્રભુ ઇઝ ગોઈંગ ટુ ટેક અસ ક્રિટિકલ પ્લેસીસ, લાઈક ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ લાઈક બરસાના, મથુરા, નંદગાંવ, and what like that important places, રાવલગામ, રાધારાણીનું બર્થ પ્લેસ. સો ત્યાં આગળ આપણને લઈ જાય. અને ચોથા દિવસે ગોવર્ધન પરિક્રમા છે, 21 કિલોમીટરની હોય છે. સવારે વહેલા આપણે મંગળા આરતી કરીને બસમાં ત્યાં જવાનું, અને ત્યાંથી આપણે ચાલુ કરીએ તો વિધિન 8 to 10 hours, અને એકદમ જાણે રમતા રમતા કેમ ચાલતા હોઈએ એ રીતે ચાલતા ચાલતા બાજુમાં સરસ કીર્તન ચાલતું હોય. પ્રભુ ઓલવેઝ મેનેજીસ ગુડ કીર્તન, અને કીર્તન કરતા કરતા ચાલવા ખબર જ ના પડે, વચ્ચે નાના નાના પ્રભુ મેનેજીસ ફોર ગુડ પ્રસાદમ, વન્ડરફુલ ટેસ્ટી પ્રસાદમ. સો વી હેવ ધેટ. અને દેન વી કમ, અને છેલ્લે રાધાકુંડમાં આવીએ. રાધાકુંડ, શ્યામકુંડ બાજુમાં છે. રાધાકુંડમાં ડૂબકી મારે, જે કોઈ પણ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન વાંચ્યું હોય અથવા તો એના ક્લાસ કરી રહ્યા હોય, એના પાછળના છેલ્લેથી બીજા કે ત્રીજા શ્લોકમાં આવે છે કે ભક્તિ 1000 ગણી વધી જાય એમ. ઇટ્સ કૃષ્ણ હિમસેલ્ફ ઇન રાધાકુંડ. એટલે ત્યાં છેલ્લે આપણે ડૂબકી મારી, સ્નાન લઈ અને પછી રિટર્ન આવવાનું. નેક્સ્ટ ડે એની ટાઈમ પીપલ કેન પ્લાન ફોર રિટર્ન, વિચ ઇઝ ઓન ફર્સ્ટ. સો ધીસ ઇઝ હાઉ ધ પ્લાન ઇઝ. અને યસ, જેને ચાલવામાં તકલીફ હોય, વૃંદાવનમાં ગલીઓ બહુ છે, એટલે પ્રભુને પણ સજેશન આવ્યું કે તમે 500 માણસ લઈને કેવી રીતે ગલીઓમાં, અને આ મંદિરો બી દેટ વે, પણ હાઉ યુ વિલ મેનેજ વન ઇટ્સ પોસિબલ. અને જેને ચાલવાની તકલીફ હોય ત્યાં નાના નાના છકડા ઓટો સરસ હોય છે. ઇવન ગોવર્ધન પરિક્રમા પણ હોય છે. અને એની એક વાત મને બહુ યાદ રહે. એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ અમે ગયા ને, બધા વી હેડ અ ફેમિલી, સો નાના નાના કિડ્સ બી હતા. તો વી ડીડ પરિક્રમા બાય છકડા, એની જે ઓટો હોય એમાં. તો એ લોકો જ્યાં આગળ બી આમ વચ્ચે ક્રેમ્પ થઈ જાય ને, તો આપણે અહીંયા આગળ કેવી રીતે હોર્ન વગાડે કે આ લોકો બોલે હટ હટ, ત્યાં આગળ બોલે રાધે રાધે, પોપ પોપ, રાધે રાધે, લાઈક ધેટ, અને થ્રુ આઉટ 3-4 કલાક અમને ફેરવ્યા. અમે એક ગાઈડ પણ લીધા હતા લોકલ, વૃંદાવનના ઇસ્કોનના ભક્તને જ હંમેશા ગાઈડ લેવા. તો બહુ સરસ આપણને, કારણ કે એ લોકોનો ટોટલ મોટિવ પૈસા હોતો જ નથી. દે જસ્ટ કેમ કે અગેન દે કેન લાઈક આજે હેત પ્રભુએ કીધી, ભગવાનની વાત કરીએ
લાઈક ધેટ. તો પ્રભુજીએ વન ઓફ ધ બેસ્ટ વૃંદાવનના જે છે, આઈ થિંક લંડનના છે, દીનબંધુ દાસ, છેલ્લા 30-40 વર્ષથી અહીંયા રહે છે. એમને વૃંદાવન પરિક્રમા વિશે 3 બુક લખેલી છે, ભાગ 1, ભાગ 2, ભાગ 3 એવી રીતે. તો એમને કીધું છે. સો મોસ્ટલી હી મે બી ધેર અને વી વિલ હેવ વન્ડરફુલ ટાઈમ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. મારી બધાને વિનંતી છે કે ડુ પ્લાન. અત્યારે ટ્રેનની ટિકિટ પણ અવેલેબલ છે, કારણ કે મોસ્ટલી આપણા રિજનમાં જે છે, મુંબઈથી અમદાવાદ, બરોડા કરીને જવાવાળા, એમના માટે તો ટ્રેન ઇઝ બેસ્ટ, કારણ કે અધરવાઇઝ ફ્લાઇટ તો જે છે દિલ્હી જાય છે, પછી દિલ્હીથી પાછું મથુરા આવવું ઇઝ અગેન અ બિગ જોબ, યુ નો. સો બેટર ટુ પ્લાન. સવારે ઓવરનાઇટ જર્ની છે, પશ્ચિમ એક્સપ્રેસ એઝ વેલ એઝ ગરીબ રથ એઝ વેલ એઝ રાજધાની અને મુઝફ્ફરનગર, સો મેની આર ધેર, સો યુ કેન બુક. ઓકે, સો ધેટ્સ નંબર 1. અને એના રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય, કાંઈ પણ ક્લેરિફિકેશન હોય, પ્લીઝ એપ્રોચ મી ડાયરેક્ટલી. યુ નો, I will be more than happy to help you and guide you. So that is one. Second point is ગીતા મેરેથોન. પ્રભુએ ગીતા મેરેથોન માટે રિક્વેસ્ટ કરી છે અને બધાને મેસેજીસ પણ મળ્યા હશે કે મેસેજીસમાં એવું છે કે ગીતા જયંતિ આવે છે અને ગીતા જે છે ટાઈમ બોમ્બ છે, રાઈટ? પ્રભુપાદની ગીતા એટલે ઘરમાં એકવાર કોઈના પડી હોય ને, ક્યારેક કોઈ ખોલે અને તરત જ જેને કહેવાય ને કે કરંટ લાગી જાય. એટલે અને પ્રભુપાદનું તો નામ જ છે પાશ્ચાત્ય દેશ તારીને. અત્યારે તો આપણે બધા પાશ્ચાત્ય જ થઈ ગયા છે, રાઈટ? ઇન્ડિયન્સ આર કમ્પિટિંગ વિથ વેસ્ટર્ન્સ ઇન ઓલ ધ વે, ઇન ટેકનોલોજી, ઇન science, everywhere. But we are also competing in materialism, right? We are also competing in forgetting the knowledge of Gita. We are also competing forgetting Krishna, God, right? So એ બધામાંથી બહાર આવવા માટે ભગવદ ગીતા is one of the biggest weapon, right? અને પ્રભુએ વિધાઉટ એની જસ્ટ કોસ્ટ ટુ કોસ્ટ, એમને જે કોસ્ટમાં પડે છે એ જ કોસ્ટમાં એમને પ્લાન કરી છે. 5 ભગવદ ગીતા ઇન 900 રૂપીસ અને 10 ભગવદ ગીતા ઇન 1750 રૂપીસ. તો એની લિંક ગ્રુપમાં નહીં હોય તો હું મૂકી દઈશ. તમે બધાને વિનંતી છે કે જેટલી પણ થઈ શકે તમે લ્યો અને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો, સેલ કરો. ઇફ યુ સેલ ઇટ ધેન ઇટ ઇઝ ગુડ. ઇફ યુ કેન ગીવ, આઈ મીન લાઈક માતાજી ગઈકાલે કહેતા હતા, આરતી માતાજી કહેતા હતા કે વી કેન ગીવ લાઈક મેરેજમાં અથવા તો બેસરાનો પ્રસંગ હોય, લાઈક ધેટ વી કેન ડિસ્ટ્રીબ્યુટ. સો ઇટ્સ અ વન્ડરફુલ આઈડિયા. મારી રિક્વેસ્ટ છે બધાને કે આ જે પ્રભુપાદનું કાર્ય છે એમાં સહયોગ કરે. મેં જલ્પા માતાજીનું સ્ટેટસ જોયું હતું 2 દિવસથી, એમનું સ્ટેટસ અમેઝિંગ વોટ્સએપ સ્ટેટસ. એમાં પ્રભુપાદે લખ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ હિઝ બુક્સ ઇઝ એઝ ગુડ એઝ chanting, it is as good as tapasya, it is as good as whatever XYZ you can do in bhakti. Everything is in distribution of books. So kindly contribute in this second point, which is Gita Marathon. Okay, so these are the 2 important points. Anybody has any questions or points, most welcome. Kindly પૂછી શકો છો, so that we can elaborate on that. Okay, and last point, level 2 માં slight change છે. level 2 માં actually there were so many requests કે we should cover Bhagavad Gita in detail. So Prabhu has expanded. લેવલ 2 જે 14 વીકનું હતું એના બદલે હવે એને 18 વીકનું કર્યું છે. 18 વીકમાં રોજ દર વીકના 2 દિવસ, એટલે એવરી વીક 1 ચેપ્ટર ઓનલી. એટલે ઇટ વિલ બી 1 ચેપ્ટર ઇન 2 days. જેવી રીતે લેવલ 1 માં 1 ચેપ્ટર 1 ડે માં હોય છે, એવી રીતે આ લેવલ 2 માં 1 ચેપ્ટર ઇન 2 days, so that we can give proper justice, you know. તો એ રીતે પ્લાન કર્યું છે અને that other 3 books will be covered further in level 3, as well as separately we will inspire people to go through and we will guide in a one-to-one sessions if wherever required. So that is how it is. So forum is open to everybody. If anything is there, we can discuss. Okay, Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. हरे कृष्णा हरे कृष्ण પ્રભુજી. हरे कृष्ण. Yes, bolo. Any other Hare points? Krishna. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna. Hare Krishna. Hare Krishna. So should we conclude today's session? આજે માતાજીએ જે કીધું છે એ પ્રમાણે વાંછા કલ્પતરુનો જે શ્લોક છે ને હંમેશા એમાં બોલ્યો છે, કારણ કે પ્રભુપાદ અને બધાય આચાર્યો, હરે સ્વામીઓ
અને હરિદાસ ઠાકુર અને બધા જ ભક્તો જે છે એ કલ્પતરુ સમાન છે, રાઈટ? કલ્પતરુ એટલે એવું ઝાડ કે જેની નીચે બેસી જે મનમાં ઈચ્છા આવે બોલ્યા વગર એ ઈચ્છા પૂરી થઈ જાય. એટલે કલ્પતરુ સમાન છે. એમને યાદ કરીને એમને પ્રણામ કરી, આપણે એકબીજાને પ્રણામ કરીએ છીએ કે બધા જે છે એ ભગવાનના ભક્ત જ છે, એકબીજાને પ્રણામ કરી. અને then એક મારો હરે કૃષ્ણ મહામંત્ર વિથ ફુલેસ્ટ ઓફ ધ પાવર, શક્તિ જેટલી ભગવાને આપી છે એ શક્તિ સાથે બોલીને આપણે જમશું. ઓકે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવત કી જય, સદગુરુ દેવ કી જય. સો નાઉ શરણાગતિની મુદ્રા. શરણાગતિની મુદ્રા ખ્યાલ છે ને? કેવી હોય શરણાગતિની મુદ્રા? બે હાથ ઊંચા કરવાના. બે હાથ ઊંચા કરી અને જેવી રીતે પાછળ કોઈ પિસ્તોલ રાખી હોય, પેલા જૂના પિક્ચરમાં આવ્યું હતું, હેન્ડ્સ અપ, સરેન્ડર કરે ને એવી રીતે સરેન્ડર કરી દેવાનું. અને પછી જયારે હરે કૃષ્ણ મંત્ર બોલીએ તો then Krishna will come and save us out of Maya's pistol. Okay. Hare Krishna. હરે હરે કૃષ્ણ Hare Krishna. હરે કૃષ્ણ Krishna Krishna. કૃષ્ણ 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 Hare Hare. હરે 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 Hare Ram. હરે રામ Hare Ram. હરે રામ Ram Ram. રામ રામ Hare Hare. હરે 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 Hare Krishna. Thank you very much. હરે કૃષ્ણ. Thank you. જેને પણ થેન્ક યુ પ્રભુજી. ફર્ધર કંઈ ડિસ્કસ કરવું હોય તો they may continue and others can sign off. જે કંઈ પણ કામ હોય જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી Thank you, મચ પ્રભુજી. જલ્પા માતાજી. બધાનો ખૂબ ખૂબ આભાર Thank you. આટલું નોલેજ અમને આપવા બદલ. Excuse me, just let me thank Jalpa Mataji, Seema Mataji, and Vedanti Mataji and Het Prabhu especially for joining this session and contributing like this. અને બધાનો જય શ્રી માતાજી, મૃદુલા માતાજી, all those the Parth Prabhu, everybody, thanks for joining. Next Sunday again 4 o'clock. Come before time, before 5 minutes or so. Then we can have a very good discussion. અને જેને શક્ય હોય રોકાય, we will do japa after any point is there to discuss by others. Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Thank Krishna. you, પ્રભુજી. Thank you. Thank you very much. જપા કરવાનું. Time જપા હોય, જપા જપા બાળાને. whoever has time kindly join in japa. અને જેને કામ હોય જઈ શકે છે, absolutely no issue. Oh, wow, Parth Prabhu, you have japa bag. Hari bol. જી હરી બોલ. Happy. Thank you very much, Prabhu, for sending your japa bag. Yes. આજે હું 2-3 પુસ્તકો પણ લઈ આવ્યો ઇસ્કોન મંદિરથી. Ah, wow. કૃષ્ણ ભાવના વૃત મેં પહેલા કદમ, અને ધીમે ધીમે Ah. કોશિશ કરું છું. Very nice. Krishna Bhavna. હરે બોલ પ્રભુ. Hello, sir. Very nice. Ah, બહુ સરસ book છે. જી Yes. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ. દક્ષિણ